જેને જીવન સમર્પિત કર્યું ખેડૂતોની સેવા, ગાય ગામડું ને ખેતીમાં જેને જીવન આપ્યું એવા બાપા પ્રફુલ્લ બાપા 72 વર્ષ સુધી ખેડૂતો માટે લડ્યા, ખેડૂતો માટે સંઘર્ષ કર્યા, ખેડૂતો માટે ખૂબ સહન કર્યું, ખેડૂતો માટે ત્યાગ કર્યો, ખેડૂતો માટે વૈરાગ લીધો એવા બાપા આપણી વચ્ચે છે. જગતને કોઈ બચાવનાર હોય તો ગાય સિવાય કોઈ બચાવનાર છે જ નહીં. જય ગો માતા, વંદે ગો માતરમ. ગાય ગામડું અને ખેતી, ઝેર મુક્ત ભારત, પ્રાણવાન સમાજ અને સશક્ત સમાજનું નિર્માણ કેમ થાય એના માટેની ચિંતા આખા વિશ્વને કરવી પડશે. આવનારો સમય ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ હશે. આ યાત્રા એક સામાન્ય યાત્રા નથી. આ યાત્રામાં ચાલનારા, યાત્રામાં વ્યવસ્થા આપનારા, આ યાત્રામાં આવનારા લોકો, આ યાત્રાને સાથ સહકાર આપનારા લોકો એક વિશ્વની એવી ઐતિહાસિક ઘટનાના સાક્ષી બને છે કે આ ઇતિહાસમાં આખા વિશ્વને ક્રાંતિ દેનારી ઘટના છે. એવા સમયમાં અમારી સાથે જેને જીવન સમર્પિત કર્યું ખેડૂતોની સેવા, ગાય ગામડું ને ખેતીમાં જેને જીવન આપ્યું એવા બાપા પ્રફુલ્લ બાપા. શું ઉંમર છે બાપા તમારી? 72 વર્ષની ઉંમર છે અને 72 વર્ષ સુધી ખેડૂતો માટે લડ્યા, ખેડૂતો માટે સંઘર્ષ કર્યા, ખેડૂતો માટે ખૂબ સહન કર્યું, ખેડૂતો માટે ત્યાગ કર્યો, ખેડૂતો માટે વૈરાગ લીધો એવા બાપા આપણી વચ્ચે છે. અને આ યાત્રામાં લગભગ હજી થોડાક જ કલાક થયા છે, પણ આ બાપાના મોઢે આપણે એવો પવિત્ર સંદેશ સાંભળી અને આખા વિશ્વને સંદેશ જાય તો તમારો હું આ યાત્રાથી હું લાગ્યું તમને? કેવું પરિવર્તન દેખાય છે? યાત્રા રમેશભાઈ, અને આ તમારી યાત્રા છે એ એટલી સરસ છે કારણ કે અત્યારે અભ્યાસમાન ગાંડા થયા છે પૈસામાં. જો પોતાના જીવન માટે કોઈ ગાંડું નથી. જગતને કોઈ બચાવનાર હોય તો ગાય સિવાય કોઈ બચાવનાર છે જ નહીં. કોઈ ગમે તેવા વૈજ્ઞાનિકો ગમે તેવા સંશોધન કરે પણ ગાય સિવાય બચી શકે નહીં. એનો એક જ દાખલો છે. અમારા ગોબરભાઈ બોરડ છે, એના દીકરાના બહુ સુરતમાં રહે છે અને ત્યાં બહુ ફેશનેબલ બધું ખાવાનું ખાતા હતા. હું વારાફરતી કહું તમે ગાયનું લઈને ખાઓ, ગાયનું લઈને ખાઓ, ખાતા નહોતા. આજે એના 3જા સ્ટેજનું છાતીનું કેન્સર આવ્યું, સ્તનનું કેન્સર આવ્યું. ડૉક્ટરે જોયું તો ખબર પડી 4થા સ્ટેજ. આખું ઘર ત્રાહિમામ થઈ ગયું. મેં કીધું તમારે જીવવું હોય તો ગાયના ઓછે જાઓ. ઠીક છે, પણ ડૉક્ટરો, મેં કીધું ડૉક્ટરો ન જીવાડે. અને આજે ગાયના એટલે પંચકવ્યોમાં શરૂ કર્યું નરેન્દ્રભાઈની ત્યાંથી દૂધ અને બધું પંચકવ્યો લઈને. આજે ડૉક્ટરે કીધું કે તારું ઓપરેશન નહીં આવે. આટલું ચમત્કાર. એ ચમત્કાર જો દુનિયાને જોવો હોય તો આ યાત્રા છે ને તમને બચાવવાની છે. આ યાત્રા કોઈને નહીં, તમને બચાવવાની છે. તમે જે સાંભળો છો, જે ખાવ છો, આજે દિલ્હી હાહાકાર મચી ગયો વાતાવરણમાં, આ એના બધાનું રક્ષણ ગાય જ છે. એ ખાલી ગાયના આટલું છાણ છે તમારું રિએક્ટર બધું બંધ કરી દે છે.